લાયન્સ ક્લબ ઓફ ઉમરગામ દ્વારા તેજસ્વી તારલાઓનું ધોરણ 10 અને ધોરણ 12ના ટોપર ક્લાસના વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ 12,000 નોટબુકોનું વિતરણ વિનામૂલ્યે કરી બાળકોને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા એક હૂંફ પૂરી પાડવામાં આવી હતી. આ સાથે બાળકોને જીવનમાં શિક્ષણનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું. ઉમરગામ તાલુકામાં લાયન્સ ક્લબ દ્વારા વિવિધ સામાજિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. હું લાયન્સ પરેશ પટેલ, ડિસ્ટ્રિક્ટ ગવર્નર, લાયન્સ ક્લબ જે ભરૂચથી લઈને એટલે ઉમરગામથી લઈને ભરૂચ સુધીનો વિસ્તાર છે, એમાં 100 ક્લબો આવેલી છે. લાયન્સ ક્લબ જે એક NGO છે જે લોકસેવાના કાર્યો કરે છે. તે અંતર્ગત આ લાયન્સ ક્લબ ઓફ ઉમરગામ આજે એક સરસ પ્રોગ્રામ લઈને એમાં અમે આજે ઉપસ્થિત થયા છીએ. તો એ ઉમરગામ ક્લબ જે વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ તો કરતી આવી છે અને ખાસ કરીને સ્કૂલ માટે, એજ્યુકેશન માટે ઘણા બધા કાર્યક્રમો કરે છે, જેની અંદર બાળકોના ઉત્થાન માટે કે બાળકોના ભવિષ્ય કેવી રીતે કરી શકાય, ગરીબ વિદ્યાર્થીઓ તો તેમને મદદરૂપ થવું અને કામો કરવા, એ બધી પ્રવૃત્તિઓ કરે જ છે. અને આજે જે પ્રોગ્રામ સ્પેશિયલ જે હતો તે પ્રોગ્રામ એવી રીતે હતો કે 10મા અને 12મા ધોરણમાં જે ગત વર્ષે ટોપર્સ તરીકે આખા જિલ્લાની અંદર જે આવ્યા છે, એટલે ઉમરગામના આજુબાજુના વિસ્તારની બધી સ્કૂલોમાંથી તે સ્કૂલોના દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામનું વિતરણ કરવામાં આવ્યું, એમને સન્માન કરવામાં આવ્યું કે અને સાથે જે વિદ્યાર્થીઓ એમને પ્રેરણા લઈ શકે કે ભવિષ્યમાં સારા કાર્યો કરી શકે અથવા સારા ગુણાંકો લાવી શકે, એજ્યુકેશનમાં સવારે એમનું પોતાનું નામ કરી શકે, એવી એક સદભાવના સાથે ઉમરગામ ક્લબે આજે ખૂબ જ સુંદર પ્રવૃત્તિ કરી છે. એટલે એમને માટે ઉમરગામ ક્લબને ખૂબ ખૂબ અભિનંદન, કોંગ્રેચ્યુલેશન્સ અને ભવિષ્યમાં આવા નવા કાર્ય કરતો રહે તેવી શુભેચ્છા. આજે હું લાયન પ્રિયંકા જૈન રાવલ, GST કોર્ડિનેટર. આ તબક્કે લાયન્સ ક્લબ ઓફ ઉમરગામે આજે બધા રેન્કર્સ જે ટોપર્સ છે એમને મોટિવેટ કરવા માટે આ ગિફ્ટ્સ આપી છે, જેનાથી કે શિક્ષણ આગળ વધી શકે. આજે શિક્ષણ છે ને પાંચમા ધોરણ બી બાળક ભણે ને તો એ આગળ જઈ શકે 7મું ધોરણ, પણ શિક્ષણ બહુ જરૂર છે, કેમ કે શિક્ષણ નહીં હશે તો આપણે વિકાસશીલ ભારત ના જોઈ શકીએ. તો આપણે બહુ જરૂરી છે કે આપણે શિક્ષણ માટેના કાર્ય કરીએ અને બધા જ છોકરાઓને મોટિવેટ કરીએ, જેનાથી આપણે વિકાસશીલ ભારતને આગળ જોઈ શકીએ. જે છોકરાઓ છે તે આગળ જઈને કંઈક ને કંઈક એમનું સારું કરિયર બનાવી શકે. દિલીપ રાજપૂત. અમે લાયન્સના ઘણા બધા કામ કર્યા છે. ગાર્ડનનું કામ કર્યું છે, આ નોટબુક વિતરણનું કામ કર્યું છે અને બેન્ચ આપવાનું કામ કર્યું છે સ્કૂલમાં ગરીબ પોરિયાઓને, અને ગરીબ પોરિયાઓને સારી રીતે અમે આગળ બી બહુ સારું કામ કરશું એવી મારી ઈચ્છા છે.